ભૈયા ગયા તાર બા આ તો રિક્ષામાં બેહાડીને આવી તમે કામની માણસ થઈને બેઠા એમ જ લે એમ હું કે પછી જાજુ વચાઈ ગયું છે તો મગજ કામ કરતું બંધ થઈ ગયું એનાથી મને કાંઈ ફરક ન પડે. કેટલુંક વાંચશું યાદ રહ્યું કાંઈ યાદ હતું પણ તારે બાએ બધું ભૂલવા જ દીધું. એટલે કેમ મારા બાએ ભૂલવા દીધું કાંઈ બોયલા ઘણું બધું સંભળાયું. સંભળાયું એટલે આ ફરિયાદ કરતા હતા કે તમે હાંસવતા નથી, તું હુકાઈ ગઈ છો, તમે થોડું કામકાજમાં ધ્યાન આપો ને, મારી દીકરીને આટલા ડહડા ન કરાવો. અમે આ ડહડા કરાવીશ તારી પાસે? નહીં તું તારી રાજી ખુશીથી કામ કરે છે ને મને વાંચવાનો સમય આપે છે, તેમાં શું થઈ ગયું? હા હું જાણું છું ના ના, હવે મૂકી દઉં એવું લાગે છે મને. એમ થાય છે કે નથી કરવું. હવે આ ભરતીના ફોર્મ મેં ભર્યું છે પણ હવે મને નથી લાગતું મારે કરવું છે. ગાંડા થઈ ગયા છો બાની વાત હું મગજ ઉપર લઈને ફરો છો પણ હું કાંઈ કહું તમને કોઈ દી જો એ માવતર છે એટલે એને મારી ચિંતા હોય. એને એમ થતું હોય કે જમાઈ કાંઈ કામ ન કરે તો મારી છોડી એકલી ઢહડા કરીને મરી જાય. માં છે ને એટલે દયામાં આવું બોલતી હોય. તમે પણ કામ કરો હમ જાતા જાતા કેટલું સંભળાયું ને એ મને ખબર છે અને મને બહુ દુઃખ પણ લાગ્યું. હું જાણું છું કે તમને દુઃખ લાગ્યું છે પણ એમાં મારો હું વાંક છે? મેં કાંઈ કીધું? મેં કાંઈ કર્યું?